નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વડોદરા જિલ્લા માહિતી વિભાગ દ્વારા ચૂંટણીલક્ષી કવરેજ કરવા માટે મોટા ભાગના પત્રકારો પાસ ઇસ્યુ ના કરાતા કલેક્ટરને આવેદનપત્ર। લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીની કવરેજ કરવા માંગતા સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ અખબારના પત્રકારોને વડોદરા જિલ્લા માહિતી વિભાગ દ્વારા ચૂંટણીલક્ષી કવરેજ કરવા મોટા ભાગના પત્રકારોને પાસ ઇસ્યુ કરવામાં આવ્યા નથી। પાસે માંગવા છતાં પાસ નહીં મળવા બાબત ગુજરાત રાજ્યમાં લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણીની કવરેજ માટે માહિતી વિભાગ દ્વારા કવરેજ પાસ ઇસ્યુ કરવામાં આવતા હોય છે, જેની વડોદરા જિલ્લાના સાપ્તાહિક, પાક્ષિક અને માસિક અખબારના ચૂંટણીલક્ષી કવરેજના ઉત્સુક પત્રકારો રાહ જોઈ રહ્યા છે। ત્યારે માહિતી વિભાગમાં સાપ્તાહિક, પાક્ષિક અને માસિક અખબારોની નોંધણી હોવા છતાં ચૂંટણીલક્ષી ન્યૂઝ કવરેજ કરવા માટે અખબારના તંત્રીશ્રીઓને કવરેજ પાસ ન મળતા પત્રકાર જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। માહિતી ખાતા તરફથી સાહેબ માત્ર ઘણા ગાંઠા લોકોને આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં કવરેજના એની ખાસ અમારી રજૂઆત છે। સાહેબ પત્રકાર તો અમે જે પેપરનું જે રજીસ્ટ્રેશન લાવે છે એ દિલ્હીથી લાવે છે, તો અન્ય અમારી સાથે ક્યાં? દર વખતે એવું જ થાય છે ને? દર વખતે આ ઇસ્યુ અમારે ઊભો થાય જ છે। સર, જ્યારે મોટા અધિકારીઓ આવે છે ત્યારે પણ અમને કંઈક એની જાણકારી કે માહિતી આપતા નથી। આજ રોજ અમે કલેક્ટર કચેરીએ ન્યૂઝપેપરના તંત્રીશ્રીઓ, માલિકશ્રીઓ એક રજૂઆત લઈને આવ્યા છે। આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે દર વખતે વિધાનસભા, લોકસભાની ચૂંટણી આવે છે કે કોઈ રાજકીય નેતા આવે છે ત્યારે અમને કોઈ જાતનો પાસ આપવામાં આવતું નથી, અને દર વખતે માહિતી ખાતા દ્વારા અમને માલિકોને, પેપર માલિકોને આવી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે અને કોઈ જાતનું આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતું નથી। દર વખતે અમારી સાથે આવું અન્યાય કરવામાં આવી રહ્યું છે। અમને કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સારો એવો રિસ્પોન્સ મળ્યો છે કે ભાઈ તમારી રજૂઆતને અમે ધ્યાને રાખીને 4 વાગ્યા સુધી આપને જણાવીએ છીએ કે ભાઈ તમને કયા કારણસર કવરેજ પાસ આપવામાં આવ્યા નથી। હવે 4 વાગ્યા પછી ખબર પડશે કે ભાઈ સાહેબ શ્રી એ કેટલું કાર્ય કર્યું છે। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વડોદરા શહેરના સાપ્તાહિક, પાક્ષિક, દૈનિક તમામ પત્રકાર મિત્રો તેમજ તેમના ચેનલના તંત્રીઓ, ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલા તમામ તંત્રીઓને માહિતી ખાતા દ્વારા આઈ કાર્ડ આપવા માટે જે અન્યાય કર્યો છે તે બાબતની રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેલા છે, અને કલેક્ટરશ્રીએ અમારી રજૂઆતને ધ્યાને લીધી છે અને સાંજે 4 વાગે તે અંગેનો નિર્ણય આપવા માટેનું જણાવ્યું છે।